નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારોનો ભારે ઉમળકો જોવા મળ્યો હતો. વાંસદા તાલુકામાં આજે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ વિસ્તાર આદિવાસી પ્રધાન વિસ્તાર હોવાથી અહીંના મતદારોમાં ખાસ જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકો મોટી સંખ્યામાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. ખાસ વાત એ રહી કે યુવાનો સાથે સાથે 18 વર્ષથી ઉપરના નવા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ વડીલ મતદારો પણ પોતાની ફરજ નિભાવવા મતદાન કેન્દ્રો સુધી પહોંચતા નજરે ચડ્યા હતા. આ દરમિયાન વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલે પણ સામાન્ય મતદારોની જેમ ઉનાઈ ગામની પ્રાથમિક શાળા બૂથ નંબર 2 પર લાઇનમાં ઊભા રહી પોતાનો મત આપ્યો હતો, જે લોકશાહીની સમાનતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બનવા પામ્યું હતું. મતદાન દરમિયાન સમગ્ર તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ હતી. મહત્વની વાત એ છે કે વાંસદા તાલુકામાં તાલુકા પંચાયત માટે આશરે 72% જેટલું મતદાન થયું હતું, જ્યારે જિલ્લા પંચાયત માટે આશરે 69% જેટલું કુલ મતદાન નોંધાયાના સમાચાર પ્રાપ્ત થયા હતા. મતદારો લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી સમજતા અને પોતાના અધિકારનો ઉપયોગ કરતા નજરે ચડ્યા હતા. મારો મત મારો અવાજની ભાવના સાથે લોકો પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી રહ્યા હતા. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે તમામની નજર પરિણામો પર ટકેલી છે.